મારું નામ સીકે રાઠોડ. કયો વિસ્તાર આવે અને શું સમસ્યા છે? આ ભીમનગર વિસ્તાર નાના મોર રોડ. હા, શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે મહાનગરપાલિકા દ્વારા જે ટીપી લાગુ કરવામાં આવી અને ટીપી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું. એ પહેલા ડિમોલેશન પહેલા અમારે એક એસકે પ્રોવિઝન સ્ટોર નામની દુકાન હતી, જે દુકાનનો અડધો હિસ્સો કપાતા અમુક હિસ્સો વધેલ છે. એની બાજુમાં આપણે દેવાભાઈ નામનો એક વ્યક્તિ, એની દુકાનો આવેલી છે. એટલે અમારી દુકાનની જે દિવાલ કોર્પોરેશન દ્વારા કપાતમાં વધતા એને પોતે મનસ્વી રીતે અમારી દિવાલ પાડી નાખી અને અમે સમજાવવા આવતા અવારનવાર ઉશ્કેરાઈ જાય, અભદ્ર ભાષામાં વાત કરે અને વલ્ગર ભાષામાં વાત કરે. અમે એમને કીધું કે ભાઈ જે જગ્યા અમારી છે ત્યાં કોઈ પણ પ્રકારનો બાંધકામનો તમારો સામાન નથી રાખવો, તો પણ જબરજસ્તી અને દાદાગીરી કરી અને એ પોતે સામાન રાખે છે, જેથી કરીને આ કોઈ પણ પ્રકારનો વિવાદ વધુ વકરે કે કોઈ જાનહાની ન થાય. એટલે અમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરેલ છે. પોલીસ દ્વારા આજે કોઈ અરજીનો કોઈ પણ પ્રકારનો જવાબ આપેલ નથી. આપની હવે શું માંગ છે? હવે જે અમારી જગ્યા વધેલ છે એ જગ્યામાં એ લોકો અમારા કોઈ પણ વ્યક્તિ કામ કરતા હોય તો એને કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બ ન કરે, અને ડિસ્ટર્બ કરશે તો ફરી પાછી મારે ફરિયાદ દેવી પડશે. એ લોકો દ્વારા અત્યારે શું કહેવામાં આવ્યું? અત્યારે એ લોકો વધુ માસમાં પબ્લિક ભેગી થઈ એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક એવું વિચાર કે ભાઈ આટલા લોકોની વચ્ચે કઈ બોલવું નથી, પણ એકલ દોકલ વ્યક્તિ આવે એટલે એને એ 5-6 જણા છે ઘર કુટુંબમાં. હવે સગીર વયના છોકરા છે, મનસ્વી, એને કાયદાકીય કઈ નોલેજ નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે કે આ રોડ છે, મને મજા આવે છે. અમે કીધું કે પતરા કેમ કાઢી નાખ્યા? તો કે બસ અમને મજા આવી. અમે જયારે પતરા રાખ્યા હતા એ પતરા એને કાઢી નાખ્યા જબરજસ્ત. આગામી દિવસોમાં આપ કામગીરી ચાલુ કરશો કે શું? બસ હવે કાલથી અમારી કામગીરી ચાલુ કરશું અને જો કામગીરીમાં અડચણ થશે તો અમે પાછું પોલીસ પ્રોટેક્શન આપશું.